નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઈસાઇડ એજ્યુકેશનની અંદર. આપણે ગયા લેક્ચરની અંદર બે લેક્ચર આપણે જોયા છે, રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની અંદર. બરોબર છે. એમાં પહેલા લેક્ચરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય એના વિશે જોયું. પછી રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે અથવા પૂરી થઈ ગઈ તો આપણને કેવી રીતે ખબર પડે, એમાં કેવા અવલોકનો જોવા મળે એની વાત કરી છે. બરોબર. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગયા લેક્ચરમાં આપણે જોયું, લાસ્ટ લેક્ચરમાં, કે રાસાયણિક પ્રક્રિયા આપી છે તો બે પ્રકારની હશે, સંતુલિત અને અસંતુલિત. બરોબર છે. ઓમ જોવા જાય તો અસંતુલિત પ્રક્રિયા ક્યારેય હોતી નથી, અસ્તિત્વ ધરાવતી નથી. શું કામ નથી ધરાવતી એની આપણે વાત કરી હતી. તો કોઈ પ્રક્રિયા અસંતુલિત હોય તો આપણે એને કેવી કરવી પડે? સંતુલિત. તો એ આપણે જોયું કે કેવી રીતે એને સંતુલિત કરવાની છે. બરોબર. આજે આપણે વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયા કેવા કેવા પ્રકારની હોઈ શકે. બરોબર છે. કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર. ચાલો વાત કરીએ. રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર. ચાલો, તેમાં પેલું આવે છે સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા. બીજી આવે છે વિઘટન પ્રક્રિયા. ત્રીજી આવે છે વિસ્થાપન પ્રક્રિયા. ચોથી આવે છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. એના પછી આવે છે ઓક્સિડેશન પ્રક્રિયા. અને લાસ્ટ આવે છે રિડક્શન પ્રક્રિયા. એટલે ટોટલ આપણે આ 6 પ્રક્રિયાની વાત કરવાની છે. બરોબર છે. ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બરોબર. એના પહેલા હું એક વાત કરી દઉં કે ઓમ જોવા જાય તો રાસાયણિક પ્રક્રિયા છે બે પ્રકારની હોઈ શકે. કેવી? તો કે એક તો હોય છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને બીજી હોય છે ઉષ્મા શોષક પ્રક્રિયા. જો મુખ્ય બે પ્રકાર મુખ્ય બે પ્રકાર તો ન કહેવાય, પણ પ્રક્રિયા છે આવા પ્રકારની હોઈ શકે, ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક. એટલે આ જેટલી પણ પ્રક્રિયા છે એ કાં તો એકાદી ઉષ્મા ક્ષેપક પણ હશે, એમાં કોઈક પ્રક્રિયા ઉષ્મા શોષક પણ હશે. બરોબર છે. એવા પ્રકારની, જેમ કે સ્ત્રી અને પુરુષ. ચાલો આવી રીતે કહું છું, સ્ત્રી અને પુરુષ આ બે પ્રકાર છે મનુષ્યના, આપણે એવું કહીએ. બરોબર. એમાં સ્ત્રીમાં જોવા જાય તો બાળક હશે. બરોબર છે. પુખ્ત અવસ્થાની સ્ત્રી હશે. બરોબર છે. વૃદ્ધા હશે. એવી જ રીતે પુરુષમાં બાળક હશે, પુખ્ત અવસ્થા હશે, વૃદ્ધા હશે. આવી રીતે. એટલે ઓમ જોવા જાય તો મનુષ્ય એક સ્ત્રી અને પુરુષ છે. બરોબર છે. પણ સ્ત્રીની અંદર બાળક છે, પુખ્ત અવસ્થા છે, વૃદ્ધા છે, એવી રીતે આવે. એવી જ રીતે પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક પણ હોઈ શકે, ઉષ્મા શોષક પણ હોય છે. ઉષ્મા ક્ષેપક ની અંદર આમાંથી કોઈ પ્રક્રિયા હશે, ઉષ્મા શોષક પ્રક્રિયામાંથી કોઈ પ્રક્રિયા હશે. એવી રીતે. બરોબર. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની, કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે શું. ચાલો, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તો એવી રાસાયણિક પ્રક્રિયા કે એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા અથવા ઉર્જા છે એ મુક્ત થતી હોય. શું થતું હોય? મુક્ત થતી હોય. બરોબર. શું કીધું? એવી રાસાયણિક પ્રક્રિયા કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય એવી પ્રક્રિયાને શું કહેશું? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. એટલે એવી રાસાયણિક પ્રક્રિયા કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું થતી હોય? મુક્ત થતી હોય. એટલે માનો કે હું કોઈ બે પ્રક્રિયા વચ્ચે આવી રીતે પ્રક્રિયા કરાવું અને કોઈ સી પદાર્થ બને તો સાથે સાથે નિપજમાં મને કંઈક ઉષ્મા પણ મળશે. બરોબર છે. જેમ કે આપણે આની પહેલા એક ઉદાહરણ આપું કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો જેને કહેવાય, એનું સામાન્ય નામ શું છે? કડી ચૂનો. બરોબર. સફેદ કલરનો જે ચૂનાનો પાવડર આપણે ખેલકૂદમાં ને રમત ગમતની અંદર ને આપણે જે પટ્ટા ગાળવા માટે વાપરીએ છીએ, એ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. જો એને પાણીની અંદર નાખવામાં આવે ને તો બનાવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરોબર છે. જેને ભીનો ચૂનો પણ કહે અથવા ફોડેલો ચૂનો કહે. શું કહે? ફોડેલો
ચૂનો, બરોબર છે. સાથે સાથે અહીંયા છૂટી પડે છે ઉષ્મા, એટલે પાણી ભરેલી ડોલની અંદર જો હું કેલ્શિયમ ઓક્સાઇડ નો પાવડર છે એ નાખી દઉં, બરોબર છે, અને એને હલાવું તો ટૂંક સમયમાં જ એ આખી ડોલ છે કેવી થઈ જશે, ગરમ થઈ જશે. શરૂઆતમાં નહીં હોય, જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી બંને અલગ અલગ હશે ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ ગરમ નહીં હોય, પાણી છે એ ગરમ નહીં હોય, પણ બંનેને જેવા હું ભેગા કરીશ તો એ બે વચ્ચે પ્રક્રિયા થશે અને બનશે એક તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો બનશે, અને સાથે સાથે કંઈક ઉષ્મા છૂટી પાડે છે, જેથી જે ડોલ છે કે જેમાં બે વસ્તુને ભેગી કરી છે એ ડોલ શું થઈ જશે, આખી ગરમ થઈ જશે. શું કામ, તો કે પ્રક્રિયા દરમિયાન અહીંયા ઉષ્મા છૂટી પડે છે, બરોબર છે. બીજી એક પ્રક્રિયા છે જેમ કે શ્વસન પ્રક્રિયા, બરોબર છે. શ્વસન પ્રક્રિયા, વનસ્પતિ છે, પ્રાણી છે, શ્વસન, જો શ્વસન પ્રક્રિયા એનો મતલબ કે શ્વાસ લેવો ને બહાર કાઢવો નહીં, બરોબર છે, એને કહેવામાં આવે છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા, જેમાં આપણે ઓક્સિજન વાયુ અંદર લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. શ્વસન પ્રક્રિયા એટલે શું થશે, તો કે આપણા શરીરની અંદર કોષની અંદર જે ઉર્જા બનવાની પ્રક્રિયા થાય છે, બરોબર, જેમ કે આપણે ખોરાક ખાઈએ છીએ જેમાંથી આપણને ગ્લુકોઝ મળે છે, બરોબર, અને બીજી વસ્તુ કે શ્વસન દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા આપણે ઓક્સિજન લઈએ છીએ, એટલે ગ્લુકોઝ અને ઓક્સિજન એ બે વચ્ચે પ્રક્રિયા થઈને આપણને ઉર્જા મળે છે, બરોબર. તે ઉર્જા એક પ્રકારની ઉષ્મા જ કહેવાય કે જેમાંથી છૂટી પડે છે કે જે આપણે પછી આપણી રોજિંદી ક્રિયા માટે કોઈ પણ કાર્ય કરવા માટે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. તો શ્વસન પ્રક્રિયા એટલે શું થશે, તો કે આપણે ખોરાક જે ખાઈએ છીએ એનું પાચન થઈને એમાંથી મળે છે ગ્લુકોઝ, જેનું રાસાયણિક સૂત્ર છે C6H12O6, બરોબર. આ શું છે, ગ્લુકોઝ. આની પ્રક્રિયા કોની સાથે, તો કે આપણે શ્વાસ દ્વારા ઓક્સિજન લીધો છે, બરોબર. જે ગ્લુકોઝ છે આપણે પાચન થઈને જઠરમાંથી નાના આંતરડામાં જે મોટા આંતરડામાં જઈને આ ગ્લુકોઝ છે ત્યાંથી રુધિર દ્વારા શરીરના જુદા જુદા કોષોમાં પહોંચે. એવી જ રીતે આપણે શ્વસન દ્વારા, બરોબર, જે ઓક્સિજન અંદર લીધો, જે ફેફસામાં જે વાયુ કોષોમાંથી જઈને રુધિર કોષોના શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચે, બરોબર. ત્યાં બંને ભેગા થશે, પ્રક્રિયા થઈને બનશે એક તો કાર્બન ડાયોક્સાઇડ, બીજું છૂટું પડે તો કે પાણી, અને સાથે સાથે બનશે ઉર્જા. તો આમાંય ઉર્જા છૂટી પડે છે, જરૂરી નથી કે ઉષ્મા એટલે કે ગરમ જ થાય, એમાંથી આપણને ઉર્જા પણ મળતી હોય છે, બરોબર છે. તો આવી પ્રક્રિયા બધી કેવી છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, કે જે પ્રક્રિયાની અંદર શું થાય છે, તો કે પ્રક્રિયા દરમિયાન નિપજની અંદર આપણને કંઈક રાસાયણિક પદાર્થ તો મળશે જ, બરોબર, સાથે સાથે આપણને ઉષ્મા અથવા ઉર્જા પણ મળે છે, બરોબર. તો આવી બધી પ્રક્રિયા શું છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, બરોબર. હજી એક ઉદાહરણ જોઈ લઈએ, જેમ કે આપણે વનસ્પતિક જન્ય જેટલા દ્રવ્ય છે, બરોબર છે, એનું વિઘટન થઈને એમાંથી ખાતર બને છે, જેને આપણે છાણિયું ખાતર કહીએ, બરોબર. વાડીએ જે ઉકરડાને હોય છે એની અંદર આપણે શું કરીએ છીએ કે બધો જે કચરો છે બધો ભેગો કરીને ત્યાં ઠલવીએ, પછી એમાંથી ખાતરનું નિર્માણ થાય. એ જોજો, એ ખાતરને જ્યારે ખેતરની અંદર નાખવામાં આવે ત્યારે એ ખાતરને ત્યાંથી દૂર કરે ત્યારે એ જગ્યા છે એકદમ હુંફાળી થઈ જાય, બરોબર છે, ગરમ થઈ જાય. શું કામ, તો કે ત્યાં પણ શું થતું હોય, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય. ખાતર બનવાની જે પ્રક્રિયા છે એ પણ કેવી છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, એટલે એ ખાતર છે, બરોબર છે, એને અંદરથી જો કાઢવામાં આવે તો એ ખાતર છે એ ગરમ હોય, બરોબર છે, એકદમ. શું કામ, તો કે ત્યાં પણ શું થતું હોય, ઉષ્મા છૂટી પડતી હોય. એટલે વનસ્પતિજન્ય દ્રવ્યોનું વિઘટન થઈ ખાતર બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ કેવી છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, કે જેમાં શું થશે, કંઈક ઉષ્મા છૂટી પડશે અથવા કંઈક ઉર્જા છૂટી પડે, બરોબર છે. તો આપણે ક્યાં પડશે, તો કે નિપજ બાજુ. જો અહીંયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં શું થાય છે, ઉષ્મા મુક્ત થાય છે, એટલે કે બને છે કંઈક વસ્તુ, અને રાસાયણિક પ્રક્રિયામાં જે વસ્તુ બનતી હોય એને આપણે નિપજ કહીએ છીએ ને, બરોબર. તો આપણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ બને છે તો એને નિપજ કીધી, તો આપણે આ બાજુ લખીએ છીએ. જો પ્રક્રિયાને આપણે આ બાજુ લખીએ, વચ્ચે એરો દર્શાવે છે ને આ બાજુ આપણે નિપજ લખીએ છીએ. સાથે સાથે ઉષ્મા પણ બને છે ને, મુક્ત થાય છે, એનો મતલબ ઉષ્મા બની, બરોબર. તો આ ઉષ્મા બની છે એનો મતલબ આપણે એને કોની બાજુ લખવાની થશે, નિપજ બાજુ લખવાની થશે, બરોબર. તો જોઈએ હવે આપણે, જો ગયા લેક્ચર ની અંદર જોયું હતું સમતોલિત કેવી રીતે કરવી પ્રક્રિયા, તો આ બધી પ્રક્રિયા જો સમતુલિત નહીં હોય તો એને આપણે સમતુલિત કરવી પડશે. તો જોઈએ, આ બાજુ કેલ્શિયમ 1 છે, આ બાજુ કેલ્શિયમ 1 સમતુલિત છે, ઓક્સિજન 1 અને 2 છે આ બાજુ, અને આ બાજુ ઓક્સિજન જો કાઉન્સમાં 2 વડે ગુણ્યા એનો મતલબ ઓક્સિજન પણ 2 છે, હાઇડ્રોજન અહીંયા 2 છે અને અહીંયા પણ હાઇડ્રોજન 2 છે. તો આ પ્રક્રિયા સમતુલિત છે, બરાબર. આ ઉષ્મા છૂટી પડે એને સંતુલિતમાં લેવાનું નથી, આપણે કોને લેવાનું, રાસાયણિક સંયોજનો જેટલા પ્રક્રિયક અથવા નિપજ બાજુ હોય એને આપણે સંતુલિત કરવા માટે જોવાનું છે, બરાબર. હવે આની અંદર જોવું, અહીંયા C6 છે, કાર્બન 6 છે, બરોબર. આ બાજુ કાર્બન 1 જ છે, તો સંતુલિત કરવા માટે હું અહીંયા શું કરીશ, 6 મૂકીશ,
બરોબર છે. એવી જ રીતે હાઇડ્રોજન જુઓ કેટલા છે. હાઇડ્રોજન આ બાજુ 12 છે, બરોબર. જ્યારે આ બાજુ 2 છે તો અહીંયા હું ફરજિયાત 6 મૂકીશ, બરોબર. હવે ઓક્સિજન જુઓ, અહીંયા 6 દુ ને 12 અને અહીંયા 6, એટલે ઓક્સિજન ટોટલ છે 18 અને આ બાજુ આ 6 અને આ 2 તો 8 જ થયા, બરોબર. તો સંતુલિત કરવા મારી પાસે અહીંયા 6 છે, તો આ ઓક્સિજનને હું સંતુલિત કરવા શું કરીશ, કેટલા વડે ગુણું તો 18 થઈ જશે. જો 6 છે, જે આપણે કેટલા લાવવાના છે 8, તો અહીંયા સોરી 8 6 છે, બરોબર. હું જે 12 લાવું તો 18 થશે, તો અહીંયા મારે ફરજિયાત ઓક્સિજનને 6 વડે ગુણું તો 6 દુ ને 12 થશે, એટલે આ 6 વત્તા આ 12 એટલે ટોટલ કેટલા થઈ ગયા 18. એટલે હવે જો કાર્બન 6, અહીંયા કાર્બન 6, ઓક્સિજન અહીંયા 6 અને 6 દુ 12, 12 ને 6 18, અહીંયા 6 દુ ને 12 અને આ 6 18, હાઇડ્રોજન 6 દુ 12 અને અહીંયા 12, બરોબર. તો હવે આ પ્રક્રિયા કેવી થઈ ગઈ, સંતુલિત. એટલે આ જેટલી પણ પ્રક્રિયા છે એ યાદ રાખવા માટે એને આવી રીતે યાદ નહીં રાખવાની, સંતુલિત સાથે આવા આંકડા પણ સાથે સાથે યાદ નહીં રાખવાના. તમારે શું યાદ રાખવાનું કે જો C6H12O6 છે એની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે કરાવીએ તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે, તો યાદ રાખી લ્યો, પ્રક્રિયા લખી લ્યો, પછી સંતુલિત કરો. જો આ આંકડો યાદ રાખવા બેસશો તો યાદ નહીં રહે કે ક્યાં 6 મૂકવાના છે, 2 મૂકવાના છે, 3 મૂકવાના છે, કેમ કે ઘણી બધી પ્રક્રિયા આવશે. એટલે પેલા પ્રક્રિયાને એના નોર્મલ સ્વરૂપમાં, અસંતુલિત સ્વરૂપમાં યાદ રાખી લ્યો અને પછી એને આપણે સંતુલિત કરી નાખશું, કેમ કે સંતુલિત કરતા તો શીખવાડ્યું છે, બરોબર તમને. ચાલો હવે આગળ જોઈએ. આ હતી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. હવે વાત કરીએ ઉષ્મા શોષક પ્રક્રિયાની. તો જો આનાથી ઊંધું, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં શું થાય છે, ઉષ્મા મુક્ત થાય છે, બરોબર. ઉષ્મા છૂટી પડે છે. તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં નામ ઉપરથી જ ખબર પડી જાય, શોષક એટલે શું થશે, ઉષ્માનું શોષણ થશે, એટલે કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા વપરાશે, બરોબર છે. એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા. તો જોઈએ ઉષ્મા શોષક પ્રક્રિયા શું કહે છે. ઉષ્મા શોષક એટલે કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયા દરમિયાન ઉષ્મા વપરાતી હોય તેવી પ્રક્રિયાને શું કહેવાય છે, ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે, બરોબર. જો શું કીધું છે, પ્રક્રિયા દરમિયાન શું થાય છે, ઉષ્મા વપરાતી હોય, એનો મતલબ કે ઉષ્મા વપરાય છે. તો જેટલી વસ્તુ વપરાતી હતી આપણું શું થતું, પ્રક્રિયક હતા ને, કે જેટલી વસ્તુ ભેગી થતી હતી બધા પ્રક્રિયક હતા. એમાંથી આપણને જે વસ્તુ બનતી હતી નિપજ હતી, એનો મતલબ જે વસ્તુ વપરાય છે એ પ્રક્રિયક છે. તો અહીંયા પણ ઉષ્મા શું થાય છે, વપરાય છે, ઉષ્માનું શોષણ થાય છે, એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, ઉષ્મા શોષક પ્રક્રિયા. એટલે જો આવી રીતે થશે કે કોઈ A અને B આ બે પદાર્થ છે, બરોબર, એમાંથી C બને છે, તો આ પ્રક્રિયા કરવા માટે મારે ફરજિયાત અહીંયા શું આપવું પડે, તો કે ઉષ્મા, એટલે કે ગરમ કરવું પડે. આ બે પદાર્થ છે એને હું ગરમ કરું તો એમાંથી શું બનશે, C. એનો મતલબ કે પ્રક્રિયા દરમિયાન મારે ઉષ્મા આપવી પડી તો મને નિપજ મળી છે, બરોબર છે. જો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપું છું તો એને આપણે શું કહીએ છીએ, ઉષ્મા શોષક પ્રક્રિયા. એનો મતલબ કે પ્રક્રિયામાં ઉષ્મા વપરાય છે, બરોબર. તો શું કીધું કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયા દરમિયાન ઉષ્મા વપરાતી હોય એવી પ્રક્રિયાને શું કહેવાય છે, ઉષ્મા શોષક. શોષક ઉપરથી યાદ રાખી લેવાનું, શોષક એટલે કે શોષણ, ઉષ્માનું શોષણ થશે, એટલે કે ઉષ્મા વપરાય છે તો ઓટોમેટિકલી ઉષ્મા ક્ષેપક એટલે શું થશે, ઉષ્મા છૂટી પડે છે, બરોબર. આની અંદર ઉદાહરણમાં જોવું હોય તો જો એમોનિયા બને કે જે બે પદાર્થ ભેગા થઈને બનાવે છે, એક N2 પ્લસ H2, બરોબર. આ બંને ભેગા થઈને બનાવે NH3 એટલે કે એમોનિયા વાયુ, બરોબર, ગેસ છે. જ્યારે આ પ્રક્રિયા થતી હોય ત્યારે N2 અને H2 ને એક પાત્રમાં ભરવામાં આવે અને એને જો ઉષ્મા આપો તો અને તો જ એમાંથી એમોનિયા બને, બાકી બને નહીં. એનો મતલબ કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું થાય છે, વપરાય છે, ઉષ્મા મળે છે તો નિપજ બને છે. એનો મતલબ કે પ્રક્રિયામાં ઉષ્મા જરૂરી છે તો ઉષ્મા આપવી પડે છે, તો એવી પ્રક્રિયાને શું કહેવાય છે, ઉષ્મા શોષક પ્રક્રિયા. અચ્છા, બીજી હજી એક પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, બરોબર. તમારી ટેક્સ્ટ બુક ની અંદર નથી, પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા. હવે જો વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. હવે પ્રકાશ સંશ્લેષણની અંદર શું થાય, જો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ બે વસ્તુ ભેગી થાય છે, બરોબર. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, અને એમાંથી બનાવે છે ખોરાક. ખોરાક એટલે શું હશે, ગ્લુકોઝ, બરોબર. આપણી અંદર એની અંદર બધી શું બનશે, ખોરાક તરીકે આવશે ગ્લુકોઝ, એટલે કે C6H12O6. આ શું છે, ગ્લુકોઝ. સાથે સાથે અહીંયા ઓક્સિજન વાયુ પણ છૂટો પડે છે, બરોબર.
તો આ પ્રક્રિયા દરમિયાન અહીંયા શું આપવું પડશે? એને પ્રકાશ ઉર્જા આપવી પડશે. એટલે પ્રકાશના સ્વરૂપમાં એને ઉર્જા આપવી પડશે. સૂર્યપ્રકાશ આપવો પડે. એટલે સૂર્યપ્રકાશ એક પ્રકારનું શું છે? ઉર્જા છે ને, ઉષ્મા છે. તો એને આપણે શું કરવું પડ્યું? પ્રક્રિયામાં આપવું પડ્યું. એટલે કે આ જો પ્રક્રિયા છે, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન બે ભેગા થશે તો પ્રક્રિયા નહીં થાય. જો એને સૂર્યપ્રકાશ મળશે તો અને તો જ એ શું બનાવશે? ગ્લુકોઝ બનાવશે. કેમ કે વનસ્પતિ છે આપણી જેમ બહારથી ખોરાક ખાતી નથી અથવા ક્યાંયથી મેળવતી નથી. એ શું કરે છે? પોતાની અંદર ખોરાક બનાવે છે. એટલા માટે તો વનસ્પતિને સૂર્યપ્રકાશનો તડકો જે જરૂરી હોય. શું કામ? તો કે જો તડકો હશે, સૂર્યપ્રકાશ હશે, પ્રકાશ ઉર્જા હશે તો જ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય અને ગ્લુકોઝ બનશે. એનો મતલબ કે પ્રક્રિયામાં પ્રકાશ ઉર્જા જે જરૂરી છે, વપરાય છે. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઉષ્મા શોષક પ્રક્રિયા. એટલે કે પ્રક્રિયા દરમિયાન શું થશે? ઉષ્માનું શોષણ થશે. ઉષ્મા જરૂરી છે. જો ઉષ્મા મળશે તો અને તો જ પ્રક્રિયા થશે. એટલે આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઉષ્મા શોષક પ્રક્રિયા. તો આ બંને પ્રક્રિયા સમજાઈ ગઈ. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. બરોબર છે. હવે આપણે મેન આપણી જે રાસાયણિક પ્રક્રિયા છે, બરોબર, અલગ અલગ પ્રકાર એની વાત કરીએ. ચાલો, ઉષ્મા ક્ષેપક એટલે ઉષ્મા છૂટી પડશે એટલે આપણે એને નિપજ બાજુ લખશું. અને ઉષ્મા શોષકમાં એટલે કે ઉષ્માનું શોષણ થશે, ઉષ્મા વપરાશે, ઉષ્માની જરૂર પડશે એટલે આપણે એને ક્યાં લખશું? પ્રક્રિયક બાજુ. ઉષ્મા ક્ષેપકમાં ઉષ્મા છૂટી પડે તો એને નિપજ બાજુ લખવાની થશે. ઉષ્મા શોષકમાં ઉષ્માનું શોષણ થશે અને આપણે પ્રક્રિયક બાજુ લખવાની થશે. બરોબર. હવે જોઈએ પેલી પ્રક્રિયા છે સંયોગીકરણની પ્રક્રિયા. કઈ છે? સંયોગીકરણ પ્રક્રિયા. ચાલો, હવે નામ ઉપરથી જ ખબર પડી જશે. સંયોગીકરણ એટલે શું છે? સંયોજન બનવું. બરોબર, ભેગું થવું. એટલે કે આપણી પાસે પ્રક્રિયક એક કરતા વધારે હશે, બે કરતા વધારે હશે, પણ એમાંથી નિપજ બનશે એક. માનો કે મારી પાસે બે પ્રક્રિયક, એક એ અને બી, આ બંને ભેગા થઈને એક જ નિપજ બનાવશે. જો આ બે પ્રક્રિયક છે, પ્રક્રિયક કેટલા છે? તો કે બે. જેમાંથી નિપજ બને છે એ કેટલી છે? તો કે એક. એનો મતલબ કે એ અને બી બંને સંયોજાઈને ભેગા થઈને માત્ર ને માત્ર એક જ નિપજ આપે છે. કેટલી? એક જ નિપજ આપે છે. તો આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સંયોગીકરણની પ્રક્રિયા. બરોબર છે. તો સંયોગીકરણમાં આપણા જે પ્રક્રિયક છે એ બે કે બે થી વધારે હોઈ શકે, પણ નિપજ હંમેશા એક જ હશે. આવી પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા. તો મારે લખવું હોય તો હું શું લખી શકું? કે બે કે તેથી વધુ પ્રક્રિયક ભેગા થઈ અથવા સંયોજાય. બરોબર છે, સંયોજાય અને માત્ર એક જ નિપજ આપે. આવી પ્રક્રિયાને શું કહેશું આપણે? સંયોગીકરણની પ્રક્રિયા. બરોબર છે. એટલે સંયોગીકરણમાં શું થશે? આપણી પાસે પ્રક્રિયક એક કરતા વધારે હશે, બે પણ હોઈ શકે, ત્રણ પણ હોઈ શકે, પણ નિપજ હંમેશા ને હંમેશા કેટલી હશે? એક જ હશે. બરોબર છે. જો ઉદાહરણ જોવું હોય તો હું કેલ્શિયમ ઓક્સાઇડ લઈ લઉં, કડી ચૂર્ણ, એને પાણીની અંદર નાખી દઉં. બરોબર, તો એમાંથી બનશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરોબર, CaOH ટ્વાઇસ. અને સાથે સાથે અહીંયા છૂટી પડે ઉષ્મા. જો અહીંયા ઉષ્મા છૂટી પડે એનો મતલબ એવું નથી કે આપણી પાસે બે નિપજ આવી ગઈ. નિપજ વસ્તુ શું થશે? કે આપણી પાસે જે રાસાયણિક સંયોજન છે એને આપણે નિપજ કહેશું. બરોબર, તો આની અંદર નિપજમાં આપણી પાસે રાસાયણિક સંયોજન તો આ જ છે ને. ઉર્જા ઉષ્મા તો એક સ્વરૂપ છે. બરોબર છે, કે જે વસ્તુને ગરમ કરશે, અવસ્થા કહેવાય ટૂંકમાં, ગરમ કરી નાખશે. બરોબર છે એને. પણ આપણી પાસે સંયોજન શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એનો મતલબ શું થયો? અહીંયા પ્રક્રિયક આપણી પાસે એક કેલ્શિયમ ઓક્સાઇડ છે, બીજો પ્રક્રિયક શું છે? પાણી, એટલે કે H2O. એટલે મારી પાસે પ્રક્રિયક છે ટોટલ બે, પણ એમાંથી જે નિપજ બને છે, બે વચ્ચે પ્રક્રિયા થઈને જે નિપજ બને છે એ મારી પાસે ખાલી એક જ છે. એનો મતલબ શું થયું? સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયક એકબીજા સાથે સંયોજાય અથવા પ્રક્રિયા કરી અને માત્ર ને માત્ર જો એક જ નિપજ આપતો, તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણ એટલે શું થવું? સંયોજન એટલે ભેગું થવું. એટલે પ્રક્રિયક જે હશે, બરોબર, બે હશે, ત્રણ હશે, ચાર હશે, બધા ભેગા થશે અને માત્ર ને માત્ર એક જ નિપજ આપે. બરોબર, આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? સંયોગીકરણની પ્રક્રિયા. જોઈએ બીજા ઉદાહરણ. ચાલો, N2 + H2
નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને સંયોજાઈને બનાવે છે NH3. તો આમાં જો પ્રક્રિયક 1, 2 છે, નિપજ એક જ છે. તો આને શું કહેશું? સંયોગીકરણની પ્રક્રિયા. એવી જ રીતે પાણીનું બનવું, બરોબર છે? પાણીનું બનવું, પાણી કેવી રીતે બને? તો કે હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ બંને ભેગા થઈને બનાવશે H2O. તો આમાં આપણી પાસે પ્રક્રિયક 2 છે, એક હાઇડ્રોજન અને ઓક્સિજન. તો પ્રક્રિયક 1 કરતા વધારે છે, બરોબર? પણ નિપજ માત્ર એક જ છે. તો આવી પ્રક્રિયાને પણ શું કહેવાય છે? સંયોગીકરણની પ્રક્રિયા. હજી ઉદાહરણ જોઈએ તો કે કોલસાનું સળગવું. શું કીધું? કોલસાનું સળગવું. હવે કોલસાનું સળગવું એનો મતલબ કે કાર્બન, કોલસો કેનો બનેલો હોય? કાર્બનનો બનેલો હોય ને. તો કાર્બન જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને બનાવે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, બરોબર? તો આ પ્રક્રિયામાં જો પ્રક્રિયક આપણા 1 અને 2 છે, નિપજ એક જ છે. પ્રક્રિયક 2 છે, નિપજ એક જ છે. એટલે પ્રક્રિયક બધા ભેગા થઈને નિપજ માત્ર ને માત્ર એક જ બનાવે છે. અચ્છા, કોલસાનું સળગવું, જ્યારે કોલસાને સળગાવીએ છીએ ત્યારે કાળા કલરનો ધુમાડો જે નીકળે છે એ શું હોય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ, જે વાયુ સ્વરૂપમાં નીકળતો હોય. એટલે કાર્બન છે ને ઓક્સિજનની હાજરીમાં આપણે શું કર્યું છે? સળગાવ્યો. તો એટલે એ જે કાર્બન કાળા કલરનો જે ધુમાડો નીકળે એ શું છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, બરોબર? તો આ બધી હતી સંયોગીકરણની પ્રક્રિયા, કે જેમાં શું થાય છે? તો કે પ્રક્રિયક છે એ 2 કરતા વધારે છે, બરોબર? અને એમાંથી આપણને નિપજ છે એ માત્ર ને માત્ર એક જ મળે છે. આ ક્લિયર? ઓકે. ચાલો હવે એના પછી બીજી પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા. ચાલો હવે એ સંયોગીકરણ પ્રક્રિયાની ઉલટી છે, બરોબર? સંયોગીકરણ પ્રક્રિયામાં શું હતું? તો કે પ્રક્રિયક આપણી પાસે 2 કરતા વધારે હતા અથવા 2 હતા, 2 કે તેથી વધુ પ્રક્રિયક હતા, પણ એમાંથી નિપજ આપણને એક જ મળતી હતી. જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં શું થશે? તો કે સોરી, વિઘટન પ્રક્રિયામાં શું થશે? તો કે આપણી પાસે પ્રક્રિયક જે એક જ હશે, પણ એમાંથી નિપજ આપણને 2 કે તેથી વધુ મળશે. વિઘટનનો મતલબ શું થયું? વિઘટન થવું, બરોબર? છૂટું પડવું, ભાગ પડવા. એટલે આપણી પાસે પ્રક્રિયક એક જ હશે, છૂટો પડીને એમાંથી આપણને નિપજ 2 કે 2 થી વધારે આપશે. એટલે વિઘટન થવું એનું છૂટો પડશે, બરોબર? જેમ કે વિઘટન પ્રક્રિયા લખીએ આપણે. ચાલો બીજી પ્રક્રિયાની વાત કરીએ, વિઘટન પ્રક્રિયા, બરોબર છે? તો વિઘટન પ્રક્રિયાની અંદર શું થશે? તો કે 2 કે તેથી સોરી, વિઘટન પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકનું વિઘટન થઈ, બરોબર? એટલે કે છૂટું પડી વિઘટન થઈ અને 2 કે તેથી વધુ નિપજ આપે. તો આવી પ્રક્રિયાને શું કહેશું આપણે? વિઘટન પ્રક્રિયા. શું કીધું છે? જો એક જ પ્રક્રિયકનું વિઘટન થાય એટલે પ્રક્રિયક આપણી પાસે કેટલા હશે? માત્ર ને માત્ર એક. એનું વિઘટન થશે. વિઘટન થવા માટે આપણે એને ઘણી બધી પ્રક્રિયા છે, આગળ જોઈ, બરોબર? વિઘટન થઈ 2 કે તેથી વધુ નિપજ આપે, આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વિઘટન પ્રક્રિયા. જોઈએ ઉદાહરણ, કે જો FeSO4 છે, બરોબર? ફેરસ સલ્ફેટ, બરોબર? આને જો હું ઉષ્મા આપું તો એમાંથી બનાવશે એક Fe2O3 સાથે સાથે SO2 સાથે સાથે SO3, બરોબર? તો જો આપણી પાસે પ્રક્રિયક કેટલો છે? માત્ર ને માત્ર એક, એટલે કે એક જ પ્રક્રિયક છે, બરોબર? એનું શું થયું? તો કે વિઘટન થયું, બરોબર? વિઘટન થઈ અને મને 1, 2 અને 3 નિપજ મળી. પ્રક્રિયક એક જ છે, નિપજ 3 મળી. તો પ્રક્રિયકનું વિઘટન થઈ અને મને 2 કે તેથી વધુ નિપજ મળતી હોય તો આવી પ્રક્રિયાને કહેવાય વિઘટન પ્રક્રિયા. જો સંયોગીકરણમાં શું હતું? પ્રક્રિયક આપણા વધારે હતા પણ નિપજ એક જ હતી. વિઘટનમાં શું થયું? પ્રક્રિયક એક જ છે પણ નિપજ 2 કે તેથી વધુ છે. જો સામાન્ય રીતે લખી દો, સંયોગીકરણમાં A+B માંથી બનતું હતું C, બરોબર? પણ વિઘટન પ્રક્રિયામાં C માંથી બને છે A+B. સમજાણું? સંયોગીકરણમાં શું થાય? 2 ભેગા થઈને 1 બને છે. વિઘટનમાં શું થાય? 1 નું વિઘટન થઈને એમાંથી 2 બને છે. સંયોગીકરણમાં 2 માંથી 1 બને અને વિઘટનમાં 1 માંથી 2 બનશે, બરોબર છે? 2 અથવા 2 થી વધુ બનશે. તો આવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા
કહેશું. બરાબર. અચ્છા, હવે આ વિઘટન પ્રક્રિયા થવા માટે FeSO4 એમનેમ ખાલી ઘન પદાર્થ છે, બરોબર, FeSO4 એમનેમ પડ્યો હોય તો એનું શું વિઘટન થઈ જશે? નહીં થાય ને. આપણે કંઈક એને આપવું પડશે અહીંયા. તો એ કંઈક આપણે ઉષ્માના સ્વરૂપમાં અથવા ઉર્જાના સ્વરૂપમાં એને કંઈક આપશું, બરોબર છે. એના ઉપરથી શું થશે? એનું વિઘટન થશે. એટલે અહીંયા એને આપણે ગરમ કરવું પડે કે ઉષ્મા આપવી પડે, જો એવું કંઈક કરીએ તો એનું વિઘટન થાય. કોઈ પણ વસ્તુને આપણે વિઘટન કરવું હોય તો એવી રીતે જ કરતા હોય, બરોબર. તો અહીંયા જે વસ્તુ વાપરીએ છીએ એના આધારે 3 પ્રકારની વિઘટન પ્રક્રિયા જોવા મળે છે. કઈ કઈ? તો કે સૌથી પહેલી છે ઉષ્મીય વિઘટન. કઈ છે? ઉષ્મીય વિઘટન. પછી છે પ્રકાશીય વિઘટન અને ત્રીજી છે તો કે વિદ્યુત વિભાજનીય વિઘટન. તો ઉષ્મીય વિઘટનની અંદર જો શબ્દ સાંભળીને તમને ખબર પડતી હશે કે આ વિઘટન પ્રક્રિયામાં આપણી પાસે પ્રક્રિયક તો એક જ, જો વિઘટન પ્રક્રિયા છે એટલે પ્રક્રિયક એક જ હોવાનો. આમાં કોઈ પણ હોઈ શકે, ઉષ્મીય, પ્રકાશીય, વિદ્યુત વિભાજનીય, કોઈ પણ પ્રક્રિયા હોય એની અંદર પ્રક્રિયક તો એક જ હોવાનો. પણ એનું વિઘટન કઈ રીતે થશે એની રીત જુદી જુદી છે. 3 રીત છે, બરોબર. ઉષ્મીય વિઘટન પ્રક્રિયાની અંદર આપણે એને ઉષ્મા આપશું એટલે કે ગરમ કરશું તો એનું વિઘટન થશે. પ્રકાશીય વિઘટનની અંદર આપણે એને પ્રકાશ ઉર્જા આપશું એટલે કે સૂર્યપ્રકાશ આપશું તો એનું વિઘટન થશે, બરોબર. વિદ્યુત વિભાજનીયની અંદર એ પ્રક્રિયક છે એને આપણે કંઈક વિદ્યુત પ્રવાહ આપશું, બરોબર છે, જેનાથી એનું વિઘટન થશે. ચાલો આ ત્રણેય છે ડિટેલમાં જોઈએ આપણે. સૌથી પહેલું છે ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. ચલો જોઈએ. હવે આ પ્રક્રિયામાં શું થશે? ઉષ્મા દ્વારા વિઘટન થશે એટલે કે આપણે ગરમ કરવું પડશે તો એનું વિઘટન થશે. ઉદાહરણ છે કે કેલ્શિયમ કાર્બોનેટ છે, CaCO3, બરોબર છે. આમાંથી બને છે કેલ્શિયમ ઓક્સાઇડ અને સાથે સાથે છૂટો પડે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, બરોબર. તો આ પ્રક્રિયા છે એનું મારે વિઘટન કરવા માટે અહીંયા મારે ઉષ્મા, જો અહીંયા લખો કે પ્લસ કરીને અહીંયા લખો કોઈ પણ વસ્તુ ચાલે, બરોબર. એરો ઉપર મોસ્ટ ઓફલી એરો ઉપર આવી રીતે ઉષ્મા છે કે ઉર્જા છે કોઈ પણ વસ્તુ આપવામાં આવે એ ક્યાં લખે તો કે આ તીર કરેલું છે એની ઉપર. બાકી અહીંયા પ્લસ કરીને ઉષ્મા કરીને લખવું હોય તો કઈ વાંધો નથી. એટલે કેલ્શિયમ કાર્બોનેટ છે, જો એને આપણે ઉષ્મા એટલે કે ગરમ કરીએ તો એનું વિઘટન થાય ને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે. તો આને કહેશું આપણે ઉષ્મીય વિઘટન, બરોબર છે. એના પછી આવે છે પ્રકાશીય વિઘટન. ચલો પ્રકાશીય વિઘટન. હવે પ્રકાશીય વિઘટનમાં શું થશે તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થશે. પ્રકાશ એટલે શું છે? ઈ જ થયું ને, સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું. એટલે કે AgCl છે જેને સિલ્વર ક્લોરાઇડ કહેશું. Ag એટલે શું થાય? સિલ્વર, અને ક્લોરીન એટલે Cl એટલે ક્લોરીન, એટલે એનું નામ શું થયું? સિલ્વર ક્લોરાઇડ. જો આને હું સૂર્યપ્રકાશ આપું, શું આપું? સૂર્યપ્રકાશ, તો AgCl નું વિઘટન થઈ અને Ag અને Cl2 વાયુ મળે છે, બરોબર. તો જો આ પ્રક્રિયા, જો આપેલા પ્રક્રિયા જોઈએ સંતુલિત છે કે નહીં. કેલ્શિયમ કાર્બોનેટ છે, બરોબર. કેલ્શિયમ એક છે, કેલ્શિયમ એક છે, કાર્બન એક છે, કાર્બન એક છે, ઓક્સિજન આ બાજુ 3 છે, ઓક્સિજન આ બાજુ 2 અને 3 છે. તો આ પ્રક્રિયા પહેલેથી જ સંતુલિત છે એટલે આવામાં કઈ આપણે કરવાનું નથી. ચાલો આ પ્રક્રિયા જોઈએ. આ પ્રક્રિયામાં Ag આ બાજુ 1 છે, Ag આ બાજુ 1 છે, બરોબર. ક્લોરીન આ બાજુ 1 છે, આ બાજુ 2 છે. તો ક્લોરીનને સંતુલિત કરવા જો આ બાજુ 2 હોય તો મારે ફરજિયાત આ આખાને કેટલા વડે ગુણવા પડે? 2 વડે, બરોબર. એવી જ રીતે Ag અહીંયા જો કેટલા થઈ ગયા? 2. તો ફરજિયાત Ag અહીંયા કેટલા કરવા પડશે? 2 કરવા પડશે, બરોબર છે. તો આ શું થઈ ગયું? એનું સંતુલિત પ્રક્રિયા. તો આ બે પ્રક્રિયા કઈ હતી તો કે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા, બરોબર, અને પ્રકાશીય વિઘટન. ઉષ્મીય વિઘટનમાં ઉષ્મા આપશું, પ્રકાશીય વિઘટનમાં સૂર્યપ્રકાશ આપશું. એના પછી આવે છે વિદ્યુત વિભાજનીય વિઘટન. ચાલો અચ્છા, હા, પ્રકાશીય વિઘટન. એક પ્રશ્ન આવે છે કે AgCl છે ને, શા માટે AgCl ને કાળા રંગની બોટલમાં રાખવામાં આવે છે, બરોબર. આવી રીતે એક પ્રશ્ન પૂછાઈ શકે કે, બરોબર, કે શા માટે AgCl ને કાળા રંગની બોટલમાં રાખવામાં આવે છે. તો જો AgCl છે, બરોબર, જો એ સૂર્યપ્રકાશ અથવા પ્રકાશના સંપર્કમાં આવે એટલે વિઘટન થઈને શું બનાવી નાખે? Ag અને Cl. તો એ AgCl નું દ્રાવણ જે છે સિલ્વર ક્લોરાઇડ, તો એ આપણા માટે નકામું થઈ જાય. ટૂંકમાં એ
નાશ પામી જાય ને AgCl, કેમ કે એમાંથી Ag અને Cl બની ગયો, બરોબર. તો એટલા માટે એને કાળા રંગની બોટલમાં રાખીએ જેથી એને પ્રકાશ મળે નહીં. કાળો રંગ શું કરશે? બધા જ પ્રકાશનું શોષણ કરી લે કે જે અંદર રહેલા AgCl સુધી પ્રકાશને પહોંચવા દેશે નહીં, એટલે AgCl નું વિઘટન થતું અટકી જાય છે. જો જવાબમાં શું લખાય તો કે AgCl છે, બરોબર. AgCl સૂર્યપ્રકાશ અથવા પ્રકાશના સંપર્કમાં આવતા વિઘટિત થઈ Ag અને ક્લોરીન વાયુ બનાવે છે, જેથી AgCl નાશ પામે છે. તેથી તેને કાળા રંગની બોટલમાં રાખતા પ્રકાશ AgCl સુધી પહોંચતો નથી, બરોબર. સમજાણું? AgCl ને જો સૂર્યપ્રકાશ મળે તો એનું વિઘટન થઈ જાય છે, એટલે એને કાળા રંગની બોટલમાં રાખે જેથી એનું વિઘટન થતું અટકી જાય છે. ચાલો એના પછીની પ્રક્રિયા છે, હું ભૂસી નાખું છું, વિદ્યુત વિભાજનીય પ્રક્રિયા, બરોબર. હવે વિદ્યુત વિભાજનીય પ્રક્રિયામાં શું થશે તો કે જો કોઈ પ્રક્રિયા છે એમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરશું તો એનું વિદ્યુત વિભાજન થશે. હવે વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવા માટે એક પ્રોસેસ છે, એવી રીતે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. કોઈ પણ જો સંયોજન હોય અથવા દ્રવ્ય હોય એનું કેવી રીતે વિદ્યુત વિભાજન કરવામાં આવે જોઈએ આપણે. ચાલો ત્રીજી કઈ હતી તો કે વિદ્યુત વિભાજનીય વિઘટન. તો ચાલો વિદ્યુત વિભાજનીય વિઘટન કોનું થશે તો કે પાણી છે ને, પાણી એમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, જો વિદ્યુત વિભાજનીય વિઘટન એટલે કે પ્રક્રિયકને વિદ્યુત પ્રવાહ મળતા તેનું વિભાજન થઈ શું થશે? વિઘટન થશે. એટલે પાણી છે જો એને વિદ્યુત પ્રવાહ આપવામાં આવે, શું આપવામાં આવે? વિદ્યુત પ્રવાહ. તેનું વિઘટન થઈને એમાંથી એક તો હાઇડ્રોજન વાયુ અને સાથે સાથે ઓક્સિજન વાયુ છૂટો પડે છે, બરોબર. આ પાણીનું શું થઈ ગયું? વિઘટન. એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન મળી ગયું. હવે આ પ્રક્રિયાને સમતુલિત કરવા માટે જો હાઇડ્રોજન અહીંયા 2 છે, અહીંયા 2 છે, ઓક્સિજન અહીંયા 1 છે, અહીંયા ઓક્સિજન 2 છે, તો સંતુલિત કરવા માટે ફરજિયાત મારે અહીંયા કેટલા મૂકવા પડશે? 2, બરોબર. હવે હાઇડ્રોજન અહીંયા 2 દુને 4 થયા, અહીંયા 2 છે, તો ફરજિયાત મારે અહીંયા કેટલા મૂકવા પડશે? 2. તો અહીંયા 2 દુને 4 હાઇડ્રોજન, અહીંયા 2 દુને 4 હાઇડ્રોજન, ઓક્સિજન અહીંયા 2 અને ઓક્સિજન અહીંયા 2. તો આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. હવે આ વિદ્યુત વિભાજન કેવી રીતે થાય તો કે એક પાત્રની અંદર શું લેવામાં આવે તો કે પાણી કે જેનું વિદ્યુત વિભાજન કરવાનું છે એનું દ્રાવણ. તો આપણી પાસે પાણીનું દ્રાવણ હોય જ કે જેનું આપણે દ્રાવણ બનાવવાની જરૂર નથી, પાણી પોતે જ એક દ્રાવણ સ્વરૂપે લઈ શકાય, પ્રવાહી સ્વરૂપે છે એટલા માટે, બરોબર. તો આની અંદર મેં શું કર્યું છે? આ પાણી લઈ લીધું. હવે શું કરીશ તો કે હવે 2 ગ્રેફાઇટના સળિયા લેશું આપણે, બરોબર. શું કામ ગ્રેફાઇટના સળિયા લીધા છે હમણાં કહું, બરોબર. ગ્રેફાઇટ એક કેવો છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. તો એવા તો બીજા ઘણા બધા છે ને પદાર્થ કે જેમાંથી વિદ્યુત, કોપર છે, પણ ગ્રેફાઇટ એક એવો છે કે જે નિષ્ક્રિય છે. નિષ્ક્રિયનો મતલબ કે અહીંયા જે કોઈ વચ્ચે પ્રક્રિયા થતી હશે એની સાથે ગ્રેફાઇટને કઈ લેવા દેવા હશે નહીં, બરોબર છે. એટલા માટે જો આપણે વિદ્યુત વિભાજન પાણીનું કરીને હાઇડ્રોજન અને ઓક્સિજન બનાવવાનું છે. હવે આની જગ્યાએ કોઈ એવો પદાર્થ લઈ લીધો કે જે હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી નાખતો હોય, પાણી સાથે પ્રક્રિયા કરી નાખતો હોય, તો આપણી જે પ્રક્રિયા આપણે મેન જે કરવાની છે એ નહીં થાય. એટલા માટે અહીંયા પદાર્થ એટલે કે જે સળિયા લીધા છે એ એવા વાપરવામાં આવે કે જે પોતે કેવા હશે? નિષ્ક્રિય. નિષ્ક્રિયનો મતલબ કે કોઈ સાથે કઈ પ્રક્રિયા કરશે નહીં, એને કોઈ સાથે કઈ લેવા દેવા હશે નહીં, માત્ર ને માત્ર શું કરશે તો કે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન કરાવશે, બરોબર. તો આ બંને સળિયાને હું એક બેટરી સાથે જોડી દઉં, બરોબર છે. આવી રીતે બેટરીનો આ ધન છેડો, આ ઋણ છેડો, આવી રીતે બેટરી સાથે જોડી દીધું. હવે બેટરીના ધન છેડા સાથે જે સળિયો જોડેલો છે એને કહેવામાં આવે છે એનોડ. શું કહેવાય? એનોડ, બરોબર. એને એ વડે આપણે દર્શાવશું. અને બેટરીના ઋણ છેડા સાથે જે સળિયો જોડેલો છે એને આપણે કહેશું કેથોડ, બરોબર, કે જેને સી વડે દર્શાવશું. હવે આ ધન છેડા સાથે જોડેલો છે એટલે એનોડ ઉપર કેવો વીજભાર હશે? ધન વીજભાર હશે. હવે જો શું થાય છે, પાણીની અંદર આપણી પાસે શું છે? H2O છે ને, H2O. આપણે પાણીનું વિદ્યુત વિભાજન કરીએ. હવે પાણી છે H2O, એનું શું થશે? એની અંદર 2 આયન હશે ને, એક હશે H+ અને એક હશે OH-. આવી રીતે હશે. હવે જો એનોડ છે એના ઉપર કયો વીજભાર છે? ધન વીજભાર.
એનો મતલબ કે આપણી પાસે દ્રાવણમાં કોઈ એવો એનાથી વિરુદ્ધ વીજભાર વાળો જે આયન હશે એ ક્યાં તેની બાજુ આકર્ષણ પામશે. કેમ કે વિરુદ્ધ વીજભાર વાળા જેટલા પણ આયન હોય એકબીજાને શું કરે? આકર્ષણ. એટલે કે પ્લસ માઇનસ ને આકર્ષે, માઇનસ પ્લસ ને આકર્ષે, પ્લસ પ્લસ એકબીજાથી દૂર ભાગે, માઇનસ માઇનસ એકબીજાથી દૂર ભાગે. એટલે જે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન છે એકબીજાને આકર્ષે. એટલે જો એનોડ ઉપર ધન વીજભાર છે તો આપણા દ્રાવણમાં બે આયન છે, એક પ્લસ H પ્લસ અને બીજો માઇનસ છે OH માઇનસ. તો પછી એનોડ બાજુ કોણ આકર્ષણ પામશે? તો કે OH માઇનસ. એટલે OH માઇનસ ક્યાં જશે? તો કે એનોડ ઉપર જશે. OH માઇનસ અહીંયા ગયો. હવે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય જોઈએ ચાલો. એનોડ ઉપર શું થશે? તો કે જો બે OH આવશે ને, OH માઇનસ પ્લસ OH માઇનસ, આવા બે OH આવશે એટલે એ ભેગા થઈને શું બનાવશે? તો કે જો અહીંયા હું લખું છું, એ બે ભેગા થઈને શું બનાવશે? તો કે જો H2 અને એક ઓક્સિજન, આ બનાવી નાખશે પાણી. એક તો પાણી બની ગયું, પણ એક ઓક્સિજન વધ્યો કે નહીં, એ સાથે સાથે એક ઓક્સિજન બનાવશે અને અહીંયાથી છૂટા પાડશે બે ઇલેક્ટ્રોન. આમાં માઇનસ વીજભાર છે બે ઉપરથી, ત્યાંથી શું થશે? બે ઇલેક્ટ્રોન નીકળી જશે અને બે ઇલેક્ટ્રોન દૂર થશે. એક તો બે ભેગા થઈને પાણી બનાવશે, બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન, અને એક ઓક્સિજન છૂટો પડે. બરોબર. હવે આપણને ખબર છે એક ઓક્સિજન ક્યારેય રહે નહીં, અસ્તિત્વ ધરાવતો નથી, બીજા ઓક્સિજનને ગોતશે. એટલે હજી બીજી પ્રક્રિયા થાય ને, કેમ કે OH માઇનસ તો ત્યાં જાય જ છે. તો બે OH માઇનસ હજી ભેગા થઈને એક H2O બનાવશે, એક ઓક્સિજન બનાવશે અને બે ઇલેક્ટ્રોન છૂટા કરશે. એટલે આ એક ઓક્સિજન, આ એક ઓક્સિજન, બે ભેગા થઈને શું બનાવી નાખશે? O2. એટલે ઓક્સિજન વાયુ બની ગયો. જો આ બરોબર. બીજી વસ્તુ કે હવે કેથોડ ઉપર શું પ્રક્રિયા થશે? જો હવે અહીંયાથી આ બે ઇલેક્ટ્રોન અને બે ઇલેક્ટ્રોન, ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયાથી વહન પામી અને શું થશે? જો બેટરી સાથે જોડાયેલા વિદ્યુત પ્રવાહનું વહન થશે, એનો મતલબ ઇલેક્ટ્રોનનું વહન થશે. તો અહીંયાથી ઇલેક્ટ્રોન બધા ક્યાં જશે? કેથોડ ઉપર. એટલે કેથોડ ઉપર કેવો વીજભાર આવ્યો? ઋણ વીજભાર. તો કેથોડ ઉપર ઋણ વીજભાર આવે એનો મતલબ કે આપણા દ્રાવણની અંદર જે ધન વીજભાર હશે એ કઈ બાજુ આકર્ષણ પામશે? તો કે કેથોડ બાજુ. તો આપણા દ્રાવણમાં ધન વીજભાર કયો છે? તો કે H પ્લસ. તો H પ્લસ ક્યાં જશે? તો કે કેથોડ ઉપર. તો કેથોડ ઉપર જેવો H પ્લસ જશે, બરોબર, તો એ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. હવે એક H પ્લસ છે કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે? અને H બનાવશે એક. બરોબર. હવે એક H પ્લસ છે એ ઇલેક્ટ્રોન મેળવી અને બનાવશે H. હવે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા આવે છે? જો એક પાણીના અણુમાંથી બે ઇલેક્ટ્રોન ને બે, 4 ઇલેક્ટ્રોન આવે છે ટોટલ. જ્યારે એક ઓક્સિજન બને ત્યારે ટોટલ 4 ઇલેક્ટ્રોન જાય છે. તો આને 4 ઇલેક્ટ્રોન મળશે. તો અહીંયા હાઇડ્રોજન આપણે 4 લેવા પડશે. તો અહીંયા હાઇડ્રોજન H2 બનશે ને, હાઇડ્રોજન એક પરમાણ્વીય સ્વરૂપમાં જ હોય, H2 સ્વરૂપમાં. તો ટોટલ હાઇડ્રોજન કેટલા બને છે? 2H2. તો જો 2H2 બન્યા છે ને. પાણીનું વિઘટન થશે ત્યારે આપણને એનોડ ઉપર મળશે ઓક્સિજન વાયુ મળશે એનોડ ઉપર, અને હાઇડ્રોજન વાયુ મળશે કેથોડ ઉપર. શું કામ? તો કે OH માઇનસ છે એનોડ બાજુ આકર્ષિત પામશે અને ન્યાયમાંથી ઓક્સિજન બનશે, અને H પ્લસ છે કેથોડ બાજુ આકર્ષિત પામશે અને ન્યાય H2 સ્વરૂપમાં બનશે. એટલે હંમેશા કેથોડ ઉપર H2 વાયુ મળશે અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળશે. તો આ વિદ્યુત વિભાજનીય પ્રક્રિયા છે જેમાં આપણે એક પાત્રની અંદર પાણી ભરી એમાં બે સળિયા મૂકી અને એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન કરાવીએ. એટલે જે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો છે એકબીજાને આકર્ષે અને આપણને એક પદાર્થ બનાવશે. બરોબર, કોઈ પણ સંયોજન. હવે હાઇડ્રોજન વાયુ ક્યાં બનતો હતો? અહીંયા. એ અહીંયાથી પરપોટા સ્વરૂપે બહાર નીકળશે. એવી જ રીતે ઓક્સિજન વાયુ અહીંયાથી પરપોટા સ્વરૂપે બહાર નીકળશે. એટલે પ્રક્રિયા દરમિયાન આપણને ખબર પડશે કે પ્રક્રિયા થઈ રહી છે. શું કામ? તો કે અહીંયા શું થાય છે? વાયુઓનો ઉદ્ભવ. જોયું હતું આપણે કે પ્રક્રિયા કેવી રીતે ખબર પડે એના અલગ અલગ અવલોકનો. એની અંદર એક હતું કે વાયુઓનો ઉદ્ભવ. અહીંયા શું થશે? તો કે અહીંથી પરપોટા સ્વરૂપે વાયુ બહાર નીકળતો હશે એટલે આપણને ખબર પડશે કે પ્રક્રિયા ચાલુ છે. બરોબર. હવે બીજી વસ્તુ, આની અંદર એક પ્રશ્ન પૂછાઈ શકે કે વિદ્યુત વિભાજન, પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન કયો વાયુ બમણો મળશે? શું? પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન કયો વાયુ બમણો મળશે? તો કે H2. કેમ? તો કે H2O છે એનું વિઘટન થાય છે ત્યારે શું બને છે? તો કે H2O ને O2 સંતુલિત કરવા અહીંયા બે મૂકીએ છીએ, અહીંયા બે. તો ઓક્સિજન જો એક જ મળ્યો, જ્યારે હાઇડ્રોજન એનાથી બમણો. એટલે હાઇડ્રોજન વાયુ છે એ બમણો મળશે. ચાલો આટલું રેડી. તો અહીંયા સુધી રાખીએ. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. આપણે વિસ્થાપન પ્રક્રિયા સુધી, વિઘટન પ્રક્રિયા સુધી કમ્પ્લીટ કર્યું છે. વિસ્થાપન, દ્વિવિસ્થાપન, ઓક્સિડેશન અને રિડક્શન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.